महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् अहो हो राजचन्द्र भगवान् દ્રવ્યગુણપર્યાયથી જે જન કરે તુજ ઓળખાણ મોહક્ષય કરી મહાપુરુષ તે પામે પદ નિર્વાણ અહો હો દેવજિનેન્દ્ર મહાન અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ અહો હો સદ્ગુરુદેવ મહાન અહો હો રાજચંદ્ર ભગવાન અહો હો દેવજિનેન્દ્ર મહાન તમારું શ્રુત છે બહુ બળવાન. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્યજીને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં જીવકાંડમાં જ્ઞાન માર્ગના અધિકારમાં આપણે આગળ જવાનો પ્રયાસ કરીએ. 14 પૂર્વમાં શું આવે છે, અંગ બાહ્ય શ્રુતમાં શું છે, અંગ પ્રવિષ્ટ શ્રુતમાં શું છે, એ બધી વાત લેવાની છે. એમાં ગાથા નંબર 365થી આપણે પ્રયત્ન કરીએ. એમાં મૂક્યું છે કે 14 પૂર્વમાંથી પ્રત્યેક પૂર્વના પદનું પ્રમાણ બતાવીએ છીએ. બે ગાથા સાથે છે, 365 366, એટલે આપણે લઈએ છીએ. પણઠદાલ પણતિસ તિસ પણાસ પણતિરસદમ ણઉદી દૂદાલ પૂવે પણવણા તે રસસયા ઇમ. સાથે જ લઈએ છીએ ગાથા 366. છસય પણાસા ઇમ ચૌસય પણાસ છસય પણુ વિસા વિહિ લખે હિદુ ગુણિયા પંચમરુ ગુણ છજુદા છઠ્ઠે. ચૌદ પૂર્વની વાત મૂકી છે કે 14 પૂર્વની સંખ્યા બતાવીએ છીએ. પહેલું પૂર્વ કયું? ઉત્પાદ પૂર્વ. 14 પૂર્વના નામ બોલવાના છે. પહેલું પૂર્વ ઉત્પાદ પૂર્વ છે. એની સંખ્યા છે 50. એની સંખ્યા એટલે પૂર્વની સંખ્યા એટલે પૂર્વની ગાથાની સંખ્યા, એટલે બહુ ઓછી કહેવાય. ગાથા તો બહુ ઓછી કહેવાય પૂર્વમાં, એક પૂર્વમાં. 14 પૂર્વની ગમે એટલી થાય. તો ઉત્પાદ પૂર્વની 50, અગ્રાયણીય પૂર્વની 48, ત્રીજું વીર્ય પ્રભાત પૂર્વ 35, ચોથું અસ્થિ નાસ્તિ પ્રભાત પૂર્વ 30, પાંચમું જ્ઞાન પ્રભાત પૂર્વ 50, છઠ્ઠું સત્ય પ્રભાત પૂર્વ 50, સાતમું આત્મ પ્રભાત પૂર્વ 1300, સૌથી મોટું લાંબુ પોળું. કર્મ પ્રભાત 8મું છે, તેમાં 90, નવમું પ્રત્યાખ્યાન પૂર્વ છે 42મું, વિદ્યાનુવાદ 55, કલ્યાણવાદ 1300, પ્રાણવાદ 650, ક્રિયા વિશાલ 450 અને છેલ્લું અંતિમ 14મું પૂર્વ ત્રિલોક બિંદુસાર, એમાં 625 ગાથા છે. આપણને મન થાય કે કેવી રીતે હશે, કેમ હશે, એમ થાય 14 પૂર્વની વાત. હવે આપણે આત્મસિદ્ધિની 142 કરી લઈએ તો સારી વાત છે. ચાલો, આ બધામાંથી કેવી રીતે ગણવું તે બતાવ્યું છે. આ બે ગાથામાં આવી ગયું કે ગણિત કેવી રીતે કરવાનું, ગણિત કેવી રીતે કરવાનું, કે આ રીતે ગણિત કરવાથી જે સંખ્યા ઉત્પન્ન થાય. પણ કેવી રીતે? તો કે 14 પૂર્વની જે સંખ્યા બતાવી છે તે એને 2 લાખથી ગુણાકાર કરવાનો છે. બસ
15, 25, 50માં સંતોષ નહોતો, 2 લાખે ગુણી દેવાના છે, સીધા મીંડા વધી ગયા. પછી એ જે સંખ્યા થાય તેમાંથી પાંચમા પૂર્વની સંખ્યા કાઢવાની, એમાંથી એક કમ કરવાનો, બાદબાકી કરવાની, અને જે સંખ્યા આવે તેમાં 5માંથી 6 જોડી દેવાનું છે. આમ કરવાથી દરેક પૂર્વનું નિયત પ્રમાણ નીકળતું જશે. 2 લાખથી ગુણાકાર કરીએ, જે સંખ્યા આવે એની સાથે ઉત્પાદ પૂર્વ આદિની આ બધી ગાથાની સંખ્યા નીચે પ્રમાણે છે. એટલે 2 લાખથી ગુણવાનું અને પછી 1 ઓછો કરવાનો, અને આ પ્રમાણે બધા સરવાળા બાદબાકી છે. તો કરી શકાય એવું છે. હવે આ ગાથાની વાત હતી. હવે આપણે પદમાં આવ્યું છે કે એક પદમાં આટલા અક્ષર છે. હવે પદ કેટલા છે 14 પૂર્વમાં, એ પણ આ જ ગાથામાં આવે છે, 2 ગાથા સાથે છે. એટલે તો પહેલું ઉત્પાદ પૂર્વ 1 કરોડ પદ, બીજું અગ્રાયણીય પૂર્વ 70 લાખ પદ, ત્રીજું વીર્ય પ્રવાદ પૂર્વ 70 લાખ, ફરીથી ઉત્પાદ પૂર્વ 1 કરોડ, અગ્રાયણીય 96 લાખ, અને ત્રીજું વીર્ય પ્રવાદ એમાં 70 લાખ, ચોથું અસ્થિ નાસ્તિ પ્રવાદ પૂર્વ 60 લાખ, પાંચમું જ્ઞાન પ્રવાદ પૂર્વ 1 કરોડમાં 1 કમ, એટલે 1 રકમ નહીં, 1 કમ, 1 જ ઓછું, 1 કરોડમાં 1 ઓછું એટલે શું થાય? 99,09,999. તો 7 નવડા આવે. 7 નવડા કહે તો તરત જ ખબર પડી જવી જોઈએ કે શું આંકડા થાય. 99 લાખથી શરૂ થાય, 1 કરોડમાં ઓછું થઈ જાય. આ તો બધું આપણે પાકવું આવડે, ચેમ્પિયન છે એમાં તો. પછી 7મું આત્મપ્રવાદ પૂર્વ, એના 26 કરોડ પદ છે. આ સૌથી વધારે છે 14 પૂર્વમાં. યાદ રાખવાનું છે 7મું આત્મપ્રવાદ પૂર્વ, જેમાંથી આત્મસિદ્ધિજીનું ઉત્તરણ, તો પરમ કૃપાળુ દેવનો ઉપયોગ ક્યાં પૂર્વ મળે છે, ક્યાં પૂર્વ હતા અને ક્યાં અભ્યાસ કરવા ગયા, કયું અધ્યયન, તો કે યુગ યુગ જૂનું અધ્યયન, જે કયો તે પૂર્વભવની પ્રસાદી. તો એ 7મા આત્મપ્રવાદ પૂર્વ ઉપરથી આ આત્મસિદ્ધિજી શાસ્ત્ર રચાયું. અર્થાત આત્મપ્રવાદ પૂર્વમાં આત્મસિદ્ધિજીમાં જેમ 6 પદ વગેરે આવે તે પ્રમાણે છે. અને એમાં 2600 કરોડ પદ, એટલે અક્ષરમાં ને ગાથામાં તો કેટલું બધું થાય. ગાથામાં તો આપણે આવી ગયું છે આત્મપ્રવાદ પૂર્વમાં હમણાં જ કે 1300 ગાથા, પણ 13 દુ 26 કરોડ તો પદ, એટલે અક્ષરનો તો પાર નહીં. અક્ષરનો પાર નહીં તેમ શબ્દનો પાર નહીં. 8મું કર્મ પ્રવાદ પૂર્વ 1 કરોડ 80 લાખ, 9મું પ્રત્યાખ્યાન પૂર્વ 84 લાખ, 10મું વિદ્યાનુવાદ પર્વ 1 કરોડ, પછી કંઈક 20 લાખ પદ છે, એમાં જ છે 1 કરોડ 20 લાખ પદ. પછી કલ્યાણવાદ છે, તેમાં 26 કરોડ, બીજી વાર આવ્યું, એકમાં 26 કરોડ, આમાં પણ 26 કરોડ. 12મું પ્રાણવાદ 13 કરોડ, 13મું ક્રિયા વિશાલ 9 કરોડ, અને 14મું ત્રિલોક બિંદુસાર, એમાં 12 કરોડ ને 50 લાખ. હવે આ સંખ્યા જાણીને આપણને મન થાય ને વધારે વાંચવાનું, કે પછી મૂકી દેવાનું મન થાય કે જે હોય તે મળતું જ નથી, એટલે આપણે સવાલ જ નથી, વિચ્છેદ જ ગયેલું છે. બોલો. અને છતાં એમાં શું છે એ માહિતી સંગ્રહાયેલી છે, બધું જ સંગ્રહિત છે. સમવાયંગ સૂત્રમાં પણ છે, બીજા પણ કેટલાક સૂત્રોમાં છે. આ તો આપણે ષટખંડાગમ ધવલાની વાત છે, એમાં તો હોય જ, સવાલ નથી. એને કારણે ગોમટસારજીમાં પણ આવ્યું અને ત્રિલોકસારમાં પણ આવે, બધું બરાબર છે, આવે અને આવ્યું. એટલે નથી મળતું એમ નહીં, માહિતી બધી જ છે એના વિશે, સબ્જેક્ટ મેટર, કન્ટેન્ટ્સ બધું જ મળે છે. વિષય વસ્તુ એ કેવું કહેવાય, પછી ડિટેલ્સ નથી મળતી. એ કોઈને યાદ ન રહી કે લખી રાખ્યું નહીં કે જે કાંઈ કહ્યો તે. કર્ણોપકર્ણ હોય બધા, મુખપાઠી, એકથી સાંભળીને બીજો, બીજાથી સાંભળીને ત્રીજો, એ બધું વિચ્છેદ જતું હતું, એટલે જ આ બધી રચના થઈ. એટલે 14 પૂર્વ ક્યાંક છે એવું નથી, ક્યાંય નથી અત્યારે. ચાલો આગળ જઈએ. એક વાત કહી દઉં 14 પૂર્વની, આવશે ત્યારે કહીશ, અત્યારે કહું કે દૃષ્ટિવાદ પૂર્વ છેલ્લું છે. અને એ પૂર્વમાં શરૂઆત કરી હતી તે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ રીતે વાત હતી. પણ એ વાત તે વખતના જીવોને પણ ડાયરેક્ટલી સમજાય નહીં. એ ઘણું અઘરું પડ્યું કે ગમે તેમ જે હોય તે. એટલે વિસ્તાર રુચિવાળા જીવોએ નક્કી કર્યું કે દલીલ કરી કે જે હોય તે. એટલે પછી આચાર્ય ભગવંતની જ વાત છે, નક્કી થયું. એટલે પછી લાંબુ લખાયું શ્રી આચારાંગ સૂત્ર વગેરે. બાકી મૂળ વાત 12મું અંગ દૃષ્ટિવાદ છેવટનું કહેવાય, 1 થી 12 વધારે કહેવાય છેલ્લું. અને 12મા અંગમાં શરૂઆતમાં જ
સ્વભાવ વિભાવથી વાત લીધેલી, જે ન સમજાયું એટલા માટે આ પ્રમાણે થયું કે લેતા જાઓ, હવે તમે એકડે એકથી જ શરૂ કરો. આવા આચાર હોવા જોઈએ, આવા વિચાર હોવા જોઈએ, આમ પુરુષાર્થ કરવો જોઈએ. બધું લાંબુ લાંબુ આપણા પક્ષે આવ્યું, આપણા ભાગે આવ્યું. હવે વિચાર કરવાનો છે કે બધા આ અંગના નામ તો બોલી ગયા, પણ એમાં શું શું આવે છે. પહેલું શરૂઆત છે શ્રી આચારાંગ સૂત્ર. અહિંસા પરમો ધર્મ કહેવાય. જૈન દર્શન, જૈન ધર્મ એમાંથી જ જુદું પડે. અહિંસા, અપરિગ્રહ, અનેકાંત ઘણા શબ્દો છે, પણ મુખ્યમાં મુખ્ય 3 ને એમાં મુખ્યમાં મુખ્ય અહિંસા પહેલામાં પહેલું. તો અહિંસા પરમો ધર્મ એ જાણીતું છે. તો આપણે એમ કહેવાનું મન થાય કે આચાર પ્રથમો ધર્મ. આચાર એ પહેલો ધર્મ છે. અહિંસાની વાત ગમે તેટલી કરીએ, પણ આચરણમાં ન હોય તો, આચારમાં ન મૂકીએ તો, કોઈ જીવની હિંસા ન કરવી, પણ હિંસા આપણે કર્યા જ કરીએ, થયા જ કરે, એમાં કોઈ જાતનો કંટ્રોલ ન હોય તો એ ચાલે નહીં. સ્થૂળ અને સૂક્ષ્મ બંને. એટલા માટે આચરણ, આચાર, ચારિત્ર મુખ્ય વાત છે. કોઈ પણ વસ્તુમાં અમલમાં મૂકવું એ વાત સાચી છે, એ વાત મુખ્ય છે. વાતે વડા ન થાય, સાદી ભાષામાં કામ કરીએ તો થાય. તો પહેલામાં પહેલું મુકાયું શ્રી આચારાંગ સૂત્ર. એમાં શું આવે તો કે દ્વાદશાંગીમાં પહેલામાં પહેલું મોક્ષના આંગણામાં અથવા અંગભૂત પહેલું આગમ હોય તો તે આચારાંગ સૂત્ર છે. કેમ કે સકલ ચારિત્રનું, કોઈ પણ મુનિના કે ગૃહસ્થના કે કોઈ પણ જીવના, એ ચારિત્રનું પ્રતિપાદક શાસ્ત્ર હોવાથી તે પહેલું મુકાયું છે કે કેમ વર્તવું, કેમ હોવું જોઈએ, કેમ કરવું. કોઈ પણ વસ્તુ ક્રિયા કરવી તો શું કરવું, કેમ કરવું, કેમ ચાલવું, કેમ ઉઠવું, કેમ બેસવું. એટલે કે યત્નાપૂર્વક ચાલવું, બેસવું, ઉઠવું, બોલવું, ઊભું રહેવું, આ બધું જ નિરાંતે વિગતમાં લખ્યું છે, આપણા માટે લખાયું છે. 4 જ્ઞાન અને 7 રુદ્ધિ સંપન્ન એવા શ્રી ગણધરદેવ. કેવલી પ્રભુ તીર્થંકર દેવે દેશના દઈ દીધી, એમનું કામ પૂરું થયું. ગણધરદેવનું શરૂ થયું, અને એ પણ ત્રિપદી આપ્યા પછી. તો કે તેવા બધા કેવા છે ગણધરદેવ? તો કે 4 જ્ઞાનના ધરતા. મતિશ્રુત અવધિ મન પર્યવ તેમને છે, કેવલ જ્ઞાન જ બાકી છે. ગણધર થયા પહેલાંની વાત છે. એટલે ગણધર થયા, પદવી આપી, ત્યારે કેવલ જ્ઞાન તો બાકી જ છે. આ 4 જ્ઞાન છે. દીક્ષા લીધી છે, દીક્ષા વખતે જ મનપર્યવ જ્ઞાન થઈ જાય, એટલે એ 4 જ્ઞાનના ધણી છે. 8 રુદ્ધિ મુખ્ય કહેવાય. રુદ્ધિ, રિદ્ધિ, સમૃદ્ધિ જે કહેવાય, એમાંથી 7 રુદ્ધિના ધારક છે. એટલે કે ઘણા બધા બળવાન છે, ઘણી બધી લબ્ધિવાળા છે, ઘણી બધી શક્તિવાળા છે. એવા ગણધર ભગવંતે, ગણધર દેવે જે લખ્યું છે તે શ્રી આચારાંગ સૂત્રની વાત કરી રહ્યા છીએ. એ એના પછીના આચાર્યોએ લખ્યું છે એમ નથી. એ અહીંયા કેવું હોય તો મહાવીર સ્વામીના સમયમાં તો યસ, શ્રી ગૌતમ ગણધરે લખેલું છે. ઘણા સૂત્રો ગણધરદેવના લખેલા હોય, એમાં ફેરફાર તો ન કરાય, પણ એમાં થોડું આડું અવડું કરીને, આમ તેમ કરીને, એડિટ કરીને પછી આપણે નાનકડું પ્રતિક્રમણ લખીએ તો એ ચાલે નહીં. એમણે મૂળ સૂત્રો જે પ્રમાણે પ્રાકૃત ભાષામાં કે અર્ધમાગધીમાં તે વખતે લખ્યા છે તેમ જ હોવું જોઈએ, તેમ જ બોલાવવું જોઈએ, અને તેમાં વધઘટ ન થઈ શકે. તે તો તેમ જ રાખવાના હોય. પછી એમાં આપણે થોડુંક બીજું ઉમેરીએ, થોડુંક આગળ ઉમેરીએ, પાછળ ઉમેરીએ, તો એ ખરેખર કેટલે અંશે યોગ્ય છે એ હું પૂછવાની આપને રજા લઉં છું. એ નથી યોગ્ય, સમજાય છે આપણને. ભાવ પ્રતિક્રમણ આપણે કરીએ તો એમાં શું છે, બધું મિક્સ કરેલું છે, મિશ્રણ કરેલું છે, બધાનું સંકલન કરેલું છે. એ વિચારવા જેવું છે. સ્થાનકવાસી આમનાઈમાં જે પ્રતિક્રમણ, શ્વેતાંબર આમનાઈમાં, એમાં પછી ગચ્છ પ્રમાણે જે કંઈ હોય તે, એ બધા જ ગણધરદેવના રચેલા તે વખતના સૂત્રો છે. એ એક આગમ છે, આવશ્યક સૂત્ર. એમાંનો કેટલોક પોર્શન તે સામયિક સૂત્ર, એમાંનો કેટલોક પોર્શન તે પ્રતિક્રમણ સૂત્ર. તો એમાં ફેરફાર કરીને અથવા તો વધઘટ આગળ પાછળ બધું કરીને કંઈ આપણાથી થઈ શકે, પૂછવાનું છે. એ એમના પ્રત્યેનો જાણીએ અજાણીએ અવિનય છે, અભક્તિ છે, અપરાધ છે. જેના વડે સમસ્તપણે મોક્ષની આરાધના થાય તેનું નામ આચાર અથવા આચારાંગ સૂત્ર. ફરીથી, જેના વડે મોક્ષની સમસ્ત આરાધના. કેમ કે કેમ ચાલવું, બેસવું, ઊભવું, બોલવું, ઉઠવું, કોઈ પણ ક્રિયા એ શરૂઆતની જ ક્રિયા, ફંડામેન્ટલ 5-7 ક્રિયા કહીએ કે જેના વિના જીવ કાંઈ આગળ વધી શકતો જ નથી, ગતિ કરી શકતો જ નથી, નાનામાંથી મોટોય થઈ શકતો નથી. તો કે એ બધાનું મુખ્ય વાત જે મૂકેલી છે તે કે જેમાંથી ઓછામાં ઓછા પાપ કર્મ બંધાય, અથવા બિલકુલ એવી રીતે ચર્યા રાખીએ તો ન જ બંધાય, એનું જે આચરણ
એનું જે પ્રતિપાદન તે જે શાસ્ત્રમાં છે તે શ્રી આચારાંગ સૂત્ર. એમાં 18,000 પદ છે. પૂર્વ જુદા, 14 પૂર્વ. આ તો દ્વાદશાંગીની વાત ચાલે છે. એનું 12મું અંગ અને એના 14 પૂર્વ, એ 12મા અંગનો 5મો ભાગ તે પૂર્વ, અને એમાં આટલા પદ છે. એટલે અત્યારે વાત કરીએ છીએ હવે આચારાંગ સૂત્રની છે. હવે બીજું સૂત્ર લઈએ, કારણ કે આ બધા સૂત્રનો વાત કરવાની. પછી બધા સૂત્ર આપણે વાંચીશું ને કે નહીં? વાંચીશું, ઘરે વાંચી લેશું. શ્રી સુયગડાંગજી સૂત્ર એટલે કે સૂત્ર કૃતાંગ સૂત્ર. એ સૂત્રમાં શું છે તો કે સૂત્ર એટલે શું તો કે સૂત્ર એટલે સંક્ષેપથી અથવા તો ટૂંકમાં કંઈ પણ વાક્ય બોલવું, તે એટલે કે સંક્ષેપથી અર્થનું સૂચન કરી દેવું. કેમેરા, એટલા જ શબ્દ બોલીએ ત્યાં આપણને બધું જ કેમેરામાં શું હોય, કેમ હોય, બધું ખબર પડી જાય. ફર્નિચર એટલે એ ખબર પડી જાય. દરિયો ખબર પડી જાય. તો કે એવા નાના નાના વાક્યથી, નાના નાના શબ્દ અને સૂત્ર. પછી કે દરિયો તોફાને ચડ્યો છે, દરિયામાં ભરતી છે, એટલે દરિયો અને ભરતી બંને કોન્સેપ્ટથી બધી ખબર પડી જાય. પછી બીજું કાંઈ એમાં જરૂર ન પડે. તો સૂત્ર એટલે સંક્ષેપથી અર્થ સૂચવન, અને એનું કારણ ટૂંકમાં કહેવાનું કારણ જ્ઞાનનો વિનય, અને એવા બધા અધ્યયન મૂકેલા છે. સુયગડાંગ સૂત્રની વાત છે, કારણ કે એના વિના કાંઈ થતું નથી. પછી પ્રજ્ઞાપના, કાયાકલ્પ, કલ્પ્યાકલ્પ, પછી છેદોપસ્થાપનીય, વ્યવહાર ધર્મ ક્રિયારૂપ, આમાં જ મૂકેલું છે એ છે. અને સ્વમત પરમત એટલે કે સ્વદર્શન પરદર્શન એટલે કે સ્વસમય પરસમય જે આપણે આવી ગયું છે કે ત્યાં દર્શનનો મતનો સમયનો અર્થ શું થાય છે તો કે પોતાનું દર્શન, બીજાનું દર્શન. એટલે પોતે જે માને છે તે વિતરાગ દર્શન અને અન્ય દર્શન. પોતે સ્વભાવના ભાનમાં અનુભવમાં છે તો પોતે સ્વમતમાં છે, સ્વદર્શનમાં છે, સ્વ અભિપ્રાયમાં છે, સ્વમાં જ છે સાદી ભાષામાં. તો એ સ્વ સમય. બીજો બધો સમય પરમાં ગયો તો એ પર સમય. એવી રીતે તો કે એનું બધું નિરૂપણ કરેલું છે. અને તેમાં 36,000 પદ છે. 18 દુ 36, એકમાંથી 2 ડબલ થયું, બમણું થયું. ત્રીજું શ્રી ઠાણાંગ સૂત્ર. એ સાચું નામ શ્રી સ્થાનાંગ સૂત્ર. સ્થાનનું ઠાણ થઈ જાય, અથવા ઠાણ એટલે સ્થાન. ઠાણા ઉઠાણા છે. હવે સાધુ સાધ્વીજી વિહાર કરશે. કાર્તિકી પૂનમ પૂરી થઈ, ચોમાસું પૂરું થયું, એટલે વિધિવત એમને વિહાર કરવાનો હોય હંમેશા. તો એ વિહાર કરતી વખતે એમ કે ઠાણા ઉઠાણા. ઠાણા ઉઠાણા એટલે એક સ્થાનથી બીજે સ્થાન સ્થાનાંતર કરવાનું છે. મૂવ થવાનું, શિફ્ટ થવાનું એમ ન બોલાય ત્યાં, પણ ઠાણા ઉઠાણા છે, સ્થાનાંતર છે. તો એ ઠાણાંગ સૂત્ર. સ્થાનનો અર્થ ઘણીવાર આવી ગયો છે સ્થિતિ, સ્થિર વગેરે. અહીંયા એકથી માંડીને અધિક જગ્યાનું વર્ણન જે છે તે અધિક સ્થાનનું વર્ણન છે તે. એટલે કે બાજુમાં બેઠા હોય ને જેમ કહીએ આનું સ્થાન, આનું સ્થાન, આનું સ્થાન, એવી રીતે કોઈ વસ્તુ મૂકીએ તો કે આ જગ્યા, તે જગ્યા, બાજુની જગ્યા. તો કે બાજુની એક એક વધતી જાય એમ તે બધા છે તે સ્થાન કહેવાય. પછી આપણે સંયમ સ્થાનની વાત હમણાં ઘણી કરી, વગેરે વગેરે જુદી વાત છે. સંકલેશ અને વિશુદ્ધિના સ્થાન કહેવાય છે, સંયમના સ્થાન કહેવાય છે, અસંખ્યાત સ્થાનક કહેવાય છે, અને કેટલીક વાર સ્થાન જ કહેવાય છે. તો એ બધી વાત ગુણસ્થાન પણ કહેવાય, ગુણસ્થાનક પણ કહેવાય. બધામાં સ્થાન હોય ત્યાં સ્થાનક ના આવે. એટલે આવી બધું જે વર્ણન છે તો કે 1, 2, 3, 4 સંખ્યાની વાત આવે ત્યાં 2 ભેદે જીવ કેટલા, 3 ભેદે જીવ કેટલા, 5 ભેદે કેટલા, 1 થી 14 ભેદે શું, અથવા 14માં કેટલી સંખ્યા આવે, કઈ વસ્તુ આવે, 14 રાજલોક આવે, 14 ભુવન આવે, 14 ગુણસ્થાનક આવે. એમ આપણે બધું 14નું કરીએ. કોઈ પણ આંકડો લાવો તો એમાંથી જે કાંઈ બધું જેટલું ભેગું થાય તેટલું કરીએ તે ઠાણાંગ સૂત્ર. કે 1 ભેદે આમ, 2 ભેદે આમ, એટલે આ બધું ભેદ પ્રમાણે આપેલું હોય તે ઠાણાંગ સૂત્ર. ને ચૌભંગી પણ ઘણી છે કે જીવો ઊંઘતા સારા કે જાગતા. તો જવાબ આવે કે કેટલાક જીવો જાગે તે સારું, કેટલાક જીવો ઊંઘે તે સારું, કેટલાક જાગતા છતાં ઊંઘતા સારા, કેટલાક ઊંઘતા છતાં જાગતા સારા. ચારેય રીતે જવાબ આવી જાય. એ ચૌભંગી 4 પ્રકારે એ ઠાણાંગ સૂત્રમાં ઘણી છે. એમાં 42,000 પદ છે. પછી શ્રી સમવાયાંગ સૂત્ર ચોથું. એમાં સમ પ્રમાણ છે, એટલે કે બધું બેલેન્સ છે, બધું સમાન કયું આવે છે તો કે અહીંયા મનુષ્ય લોક છે એ પણ આટલો કેટલો મોટો છે તો કે 45 લાખ યોજનનો લાંબો પડો. બીજું એવું શું છે તો કે બીજું ઉપર સિદ્ધશિલા એ પણ 45 લાખ યોજનની લાંબી પડી છે. એવા બધા સમાન સંખ્યા, સમાન વસ્તુ, સમાન હકીકત હોય એ બધાની વાત વધારે સમવાયાંગ સૂત્રમાં આવે. અને સંખ્યા પ્રમાણે પણ આવે, સ્થાનાંગ સૂત્ર જેવું પણ આવે. કે 32 યોગ છે મોક્ષમાળામાં પાઠ, 32 યોગ.
તો સમવાયાંગ સૂત્રમાં 32મું જુઓ એટલે એમાં 32માં જેટલું આવતું હોય તે આવે, તો 32 યોગ એમાં આવે છે. એટલે સંખ્યા પ્રમાણે જેટલું જેટલું સમાન હોય તે બધું એમાં સમાવેશ કર્યો છે. સ્થાનમાં પ્રકારની રીતે મૂક્યું છે, એમાં સમાન નહીં જોવાનું, એમાં 1, 2, 3, 4, 5માં કેટલી બધી વેરાયટી છે જોવાની. આમાં આ પ્રમાણે છે. બધું બહુ ઇન્ટરેસ્ટિંગ છે, રસપ્રદ છે. આપણે જો વાંચવાનું શરૂ કરીએ ને તો જમવાનું તો ભૂલી જ જાય એવું છે, અને ઊંઘવાનું ભૂલી જવાય એવું છે. પછી 5મું શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર, એનું બીજું નામ છે વિવાહ પ્રજ્ઞપ્તિ, એનું ત્રીજું નામ છે ભગવતીજી સૂત્ર. જે શ્વેતાંબરામનાયમાં તો એને ભગવતી સૂત્ર સિવાય બીજું નામ લેવાતું જ નથી, બોલાતું જ નથી, લખાતું જ નથી. બહુમાનપૂર્વક એને ભગવાન ભગવતી એટલે ભગવતીજી સૂત્ર જ કહેવામાં આવે છે. આ ગોમટસારજીમાં અહીંયા પ્રસ્તુત શાસ્ત્રમાં દિગંબરામનાયથી હોવાથી એમાં નામ આપ્યું છે, એમ કહું તો ચાલે, અથવા તો સમજવા માટે અને વ્યાખ્યા માટે. આ વત્તા ખ્યા અને પછી પ્રજ્ઞપ્તિ એટલે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. વિશેષ પ્રકારે આત્માને બધી બાજુથી જે વર્ણન થઈ શકે, આત્માનું વર્ણન થઈ શકે, આત્મા સંબંધી જેટલું કહી શકાય તે બધું વ્યાખ્યા વિવાહ પ્રજ્ઞપ્તિ. અને પછી આપણે જાણીએ છીએ કે ભગવતી સૂત્ર એટલે તો બધું જ આવી જાય. એમાં શું આવે? બહુ જાણીતી વાત આપ જાણો છો કે ગૌતમ સ્વામી મહાવીર સ્વામી વચ્ચેના 36,000 પ્રશ્નો અને એના જવાબ એ આ ભગવતીજી સૂત્રમાં વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં આવે છે. જીવ છે શું? જીવ જેવો નામનો પદાર્થ છે. જીવ એક છે, અનેક છે, નિત્ય છે, અનિત્ય છે, વક્તવ્ય છે, એના વિશે કંઈ કહી શકાય એમ છે, લખી શકાય એમ છે. આવા બધા 60,000 પ્રશ્નો છે અને વાત છે. અને પદ કેટલા છે? તો કે 2,28,000 પદ છે. અને ગણધર દેવને તો સમાધાન થઈ જાય, પરંતુ ઇન્દ્ર મહારાજા દેવલોકમાંથી આવે અને ચક્રવર્તી નરેન્દ્ર એટલે પૃથ્વી પરના ચક્રવર્તી ઇન્દ્ર, એ બધાના પ્રશ્નનું સમાધાન પણ આ ભગવતીજી સૂત્રમાં છે. કારણ કે ગૌતમ સ્વામીવાળા 36,000, તો કુલ તો 60,000 છે, તો બીજા ક્યાં જાય? તો કે આ બધાએ પણ એટલા પ્રશ્નો કરેલા છે. આ નવીન વાત. છઠ્ઠું છે શ્રી જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર. જ્ઞાતાનું નાથ પણ કરી નાખે છે, એ બીજું નામ છે. જ્ઞાતૃ વંશ મહાવીર સ્વામી થયા એટલે આપણે એ રીતે જ્ઞાતા ધર્મ કથાંગ કહીએ. પણ ખરેખર શું છે? તો કે ભગવાનથી, તીર્થંકર દેવની દેશનાથી અને એમની નિશ્રાથી અને એમના સાનિધ્યથી ને એમના શક્તિ બળે જે કયો તે ઉત્કૃષ્ટ નિમિત્તથી જે ગણધરદેવ એ પણ હવે વસ્તુના જ્ઞાતા થયા. એટલે જ્ઞાતા એવા ગણધરદેવ ને જાણવાની અભિલાષા હોવાથી, શું જાણવાની? તત્વની. પ્રશ્નોત્તર રૂપે ધર્મકથા કરે છે. કથા પણ આવે, અને કથા એટલે વાર્તા એમ નહીં, પણ કથા એટલે કોઈ પણ વસ્તુ વૃત્તાંત, હકીકત, એને પણ વાર્તા કહેવાય, કથા કહેવાય. તો કે એના વિશેનું કથન જે કરવામાં આવે તે, તો કે તીર્થંકર આદિ પાસેથી જીવાદી પદાર્થના સ્વભાવનું વર્ણન થતું હોય છે, તે બધું આ જ્ઞાતા ધર્મ કથામાં આવે છે. ઇન્દ્ર ચક્રવર્તીના પ્રશ્નોનું સમાધાન પણ અને ધર્મકથા એના માટે કરવામાં આવે છે, એ પણ આમાં આવી જાય છે. ચક્રવર્તી હોય, ભરત ચક્રવર્તી હોય ને પ્રશ્ન પૂછે કે આમાં આમ છે, આનું આમ હોઈ શકે, આપને શું લાગે છે? બીજા બધા ભગવાન કેવા હશે? તો બધાના જવાબ મળ્યા હોય, એના ઉપરથી એમણે મંદિર જે બંધાવ્યું, જે આપણે અષ્ટાપદજી કહીએ છીએ તે. એટલે એમ સમજાય છે કે ઘણા બધા શંકા, સવાલ, જિજ્ઞાસા, પ્રશ્ન અને એ પ્રશ્નોત્તર રૂપે અને શંકા સમાધાન રૂપે આ બધું લખાયું છે. પણ એમાં છે પછી 5,56,000 પદ છે. શેમાં? જ્ઞાતા ધર્મ કથામાં. ભગવતજી સૂત્રમાં 60,000 પ્રશ્નો ઇન્દ્ર ચક્રવર્તી પૂછે, એ પ્રશ્ન થયા પછીની વાત છે. છઠ્ઠું છે આગમ, એમાં આ બધા પ્રશ્નો આવે છે. પણ છે તો ખરા જ, જતા રહ્યા નથી. એ કેટલીક કથા વાર્તા વધારે જ્ઞાતા ધર્મ કથામાં જ આવે છે. ચાલો, 7મું ઉપાસક અધ્યયન અંગ સૂત્ર. બધામાં અંગ તો લગાડવાનું, સૂત્ર લગાડવાનું કે આહાર આદિ દાનથી અને પૂજન વંદન વગેરેથી જે કંઈ આપણે ઉપાસના જીવો કરે છે, સેવે છે, તે બધા ઉપાસક કહેવાય.
આ તો તીર્થની સ્થાપના છે એટલે બધા નવા જ ઉપાસક, શ્રાવક શ્રાવિકા. જુઓ, તીર્થ સ્થાપ્યું, કેવલ જ્ઞાન થયું, દેશના દીધી, તીર્થ સ્થાપ્યું એટલે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સ્થપાઈ ગયા, ગણધર પદની સ્થાપના થઈ ગઈ. એટલે હવે કહી શકાય તો કે એ બધા શું કરે તો કે આહારાદિ દાન આપે. આહારદાન, અભયદાન, ઔષધદાન વગેરે, જ્ઞાનદાન વગેરે દાન 4 પ્રકારના કહેવાય તે, અને વંદન, પૂજન, સ્તુતિ બધી ક્રિયા કરે તે. એટલે એનાથી ઉપાસના તો કરે છે. હવે તે બધા ઉપાસક છે, અને એ ઉપાસક એટલે વધારે શ્રાવક કીધા. પછી એડવાન્સ હોય તે સાધુ મુનિ થાય તે. એટલે કે સાધુની પડીમાં અને શ્રાવકની પડીમાં 1ની 11, 1ની 12 એ બંને પડીમાં ધારણ કરે છે. એટલે એક પછી એક પ્રોગ્રેસ થાય છે, એડવાન્સ થતું જાય છે. તે બધાનું વર્ણન આવે છે કે ગૃહસ્થની કેટલી, એટલે શ્રાવકની 11 પડીમાં કહી, તો ભિક્ષુની, ભિક્ષુની, સાધુની 12 પડીમાં કહી. તો બધા કહે કે અમે 6ઠ્ઠી પડીમાં ધારણ કરીએ, અમે 5મી પડીમાં ધારણ કરી, એટલે આટલા વ્રત છે. એમાં બધાને સમજાઈ જાય કે આટલો એને ત્યાગ છે. એમ દિવસે દિવસે સંયમ વધતો જાય છે. તો એ બધાનું વર્ણન તેમાં આવે છે. 11,70,000 પદનું સૂત્ર છે. આપણે તો 10 મિનિટે વાત નથી ચાલતી, 1 મિનિટમાં પૂરી કરી દઈએ છીએ. અને વર્ણન કર્યું છે 11,70,000 પદમાં. એની સમજાવવાની વાત, વિવેચનની વાત, ભાષ્ય કરવાની વાત, ટીકા કરવાની વાત, એ તો બધું જુદું જ. માત્ર પદ જ આટલા બધા છે. ત્યાર પછીનું સૂત્ર શ્રી અંતકૃત દશાંગ સૂત્ર. અંતકૃત કેવલી એમાં આપણે સાંભળ્યું છે. તો દરેક તીર્થંકર દેવના સમયમાં પરિશહ ઉપસર્ગ સહન કર્યા પછી કેટલાક જીવો એ સહન કરતાં કરતાં પરિશહ અને ઉપસર્ગ સુપેરે સમ્યક પ્રકારે સહન કરતાં શ્રેષ્ઠ રીતે સહન કરી જાય, અને ત્યારે જ એનું આયુષ્ય પૂરું થઈ જાય, તેને અંતકૃત કેવલી કહેવામાં આવે છે. એટલે કે અંતે કરવાનું કર્યું તે, અંતે આખરી સમયમાં, જીવનના અંતે, બધી રીતે અંતે આખરી કેવલ જ્ઞાન અલ્ટિમેટ લેવાનું હતું તે લીધું, પ્રગટાવવાનું હતું તે પ્રગટાવ્યું, અથવા પરિશહ સહન કરતાં કરતાં આ દશા આવી ગઈ, તો કે એ અંતકૃત કેવલી કહેવાય. અને દરેક તીર્થંકર દેવના કાળમાં, સમયમાં 10 આવા થતા હોય છે. એ નિયમ જ છે. તો મહાવીર સ્વામીના સમયમાં 10 અંતકૃત કેવલી કોણ થયા? સેજે વાત નીકળી એટલે નમી, માતંગ, સોમિલ, રામપુત્ર, સુદર્શન, યમલિક, વલિક, કિષ્કિંધેલ, પાલંબ, અષ્ટપુત્ર. કેટલાક નામ નવા લાગે, કદાચ નામ ભેદ હશે શ્વેતાંબરામનાય, દિગંબરામનાયનું, બાકી આટલા પાત્રો થઈ ગયા છે. મહાવીર સ્વામીના સમયના છે, તો એ આપણને કોઈ નામમાં એમ લાગે કે આ અજાણ્યું છે, અપરિચિત છીએ. અને એના 23,28,000 પદ છે. જુઓ, તીર્થંકર દેવપથના ઉપપસાએ ઉપસર્ગ પરિસર સહન કરીને તે જ બહુમાં કેવલ જ્ઞાન લઈને મોક્ષે જાય, તેવા 10ની વાત છે. અને એ કેવલ જ્ઞાન ક્યારે થયું હોય તો કે આ ઉપસર્ગ પરિસર સહન કરતાં ગજસુકુમાર યાદ કરવાના, એવી રીતે બીજા કોઈને યાદ કરીએ. પાર્શ્વનાથ પ્રભુ તો પોતે જ એવા તીર્થંકર હતા કે તે સમયે કેવલ જ્ઞાન થયું, છેલ્લા ઉપસર્ગમાં, વંદક નિંદક બંને છે ત્યારે. છે તો પાર્શ્વનાથ પ્રભુનું તીર્થંકરનું ઉદાહરણ થયું કે પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ, એમ વંદનમાં, ચૈત્ય વંદનમાં આવે. કમઠે ધર્ણેન્દ્ર છે, કમઠ અને ધર્ણેન્દ્ર બંને છે, પણ એમાં પ્રભુની મનોવૃત્તિ એકદમ સમાન છે. વંદક અને નિંદક પ્રત્યે બિલકુલ સમાન, એટલે બિલકુલ સહેજ પણ આમ તેમ નહીં, એક સમય માત્ર નહીં ને વિકલ્પ માત્ર નહીં. તો કે પણ એ તીર્થંકર હતા, તીર્થંકરના સમયમાં થયું, ઉપસર્ગના સમયમાં થયું. ચાલો, 8મા સૂત્ર પછી 9મું આવશે ને, શ્રી અનુત્તર ઔપપાતિક દશાંગ સૂત્ર. એક શબ્દ આગળ લાગ્યો અનુત્તર, પેલું ઔપપાતિક, પેલું અંતકૃત હતું, હવે અનુત્તર ઔપપાતિક. બધા શબ્દો જુદા છે, પણ બોલવામાં, વાંચવામાં સેજ ગોટાળો લાગે, બાકી ગરબડ નથી. હવે એમાં શું છે તો કે ઉપસર્ગો સહન કરે છે, પરંતુ કેવલ જ્ઞાન લઈને મોક્ષે જઈ શકતા નથી. એવા 5 અનુત્તર વિમાનમાં જવું પડે છે, એટલે કે દેવ થવું પડે છે.
મોક્ષે જઈ શકતા નથી. એવા જે 10 દરેક તીર્થંકરના કાળમાં 10 જીવ એવા થાય જ છે. મહાવીર સ્વામીના સમયમાં કોણ થયું તો કે ઋષિદાસ, ધન્ય એટલે ધનના હોવા જોઈએ, ધનના શાલિભદ્રની વાત છે તે, સુનક્ષત્ર, કાર્તિકેય, આનંદ, નંદન, શાલિભદ્ર, અભયકુમાર શેનિક રાજાના પુત્ર, વારિશેણ એ પણ અભયકુમારના પુત્ર, અને ચિલાતી પુત્ર. અહીંયા એમને અનુત્તર વિમાનમાં મોકલ્યા કે ગતિ થઈ એમ લખ્યું છે. એટલે કે ચિલાતી પુત્ર મોક્ષે ગયા તો કે ના, આ પ્રમાણે જોતા છેલ્લા 5 અનુત્તર વિમાન કહેવાય એમાં પહોંચ્યા છે, એમાં ગતિ થઈ છે. આપણને કંઈ ફેર પડતો નથી, મોક્ષ સમાન જ છે. કારણ કે પછી એક ભવ અને મોક્ષે જવાના છે. તો દરેક તીર્થંકર દેવના સમયમાં આ પણ 10 થાય જ છે. કુલ લાખ પદ કેટલા? 92,44,000 પદ છે. હવે 9 પૂરા થઈ ગયા છે. 10મું સૂત્ર પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. એમાં પ્રશ્ન જ છે. અત્યારે જે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર મળે છે, છપાયું છે, આપણી પાસે પણ છે, લાઇબ્રેરીમાં પણ છે, અને બધા વાંચતા પણ હોય, જે હશે તે અભ્યાસ કરતા હશે, કોઈએ મોઢે કર્યું હશે. તે જુદું છે. તે ઓરિજિનલ દ્વાદશાંગીમાં રચાયેલું પ્રશ્ન વ્યાકરણ સૂત્ર નથી, 100% નથી. એ જુદું છે. આપણને જે મળ્યું એટલે આપણે એની વાત કરવાની, પણ પહેલાંમાં જુદું હતું, અત્યારમાં જુદું છે. વિષય વસ્તુ બદલી નાખ્યા કે થોડુંક કાઢી નાખ્યું કે જે કર્યું હોય તે, પણ એ જુદું છે, એટલું કહેવું પડે. અત્યારે જે મળ્યું છે એમાં શું આવે તો કે 4 કથા મુખ્ય આવે: આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની. જે 4 કથા મુખ્ય કહેવાય છે તે, કે બીજા દર્શનવાળાને જવાબ આપવાનો હોય તો એ આવે, ધર્મકથા આવે, બીજું ઘણું 4 રીતે વૈરાગ્ય પ્રેરકને સુંદર જ છે, પ્રશ્નાવલી જ છે. પણ જે ઓરિજિનલી એટલે ઓરિજિનલી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર નથી એમ. ચાલો, પછી 10મામાં એટલું જ કહેવાનું છે. પછી 11મામાં વિપાક સૂત્ર. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં કેટલા પદ લખ્યા છે ભાઈ? નથી વાંચ્યું સાથે? એમાં લખ્યું નથી લખ્યું. 4 પ્રકારની કથાનું વર્ણન છે, અને ઓરિજિનલમાં જે કેટલું હતું એ દૂત વાક્ય, નષ્ટ, મુષ્ટિ એટલે મૂઠ નાખે તે, પછી ચિંતા, એવા વગેરે પ્રશ્નોના પ્રમાણે 3 કાળ સંબંધી ધન, ધાન્ય આદિનો લાભાલાભ એટલે ફળ આદેશ જ્યોતિષશાસ્ત્ર આવ્યું, કે આ અનાજ કેટલું પાકશે ને, સોના ચાંદીના ભાવ શું હશે ને વગેરે, સટ્ટામાં શું ભાવતાલ હશે ને, શેમાં શું તેજી મંદી છે ને વગેરે, સુખ દુઃખ, જીવન મરણ, જય પરાજય આદિ પ્રશ્નોનું વર્ણન છે, આદિ ફળનું વર્ણન છે તે. અને એ પ્રશ્ન પ્રમાણે આક્ષેપણી, વિક્ષેપણી, સંવેજની, નિર્વેજની, એમાં જ શબ્દ મૂક્યો છે, ખરેખર દ છે અથવા ગ છે. સંવેગની અને નિર્વેદની એ વાત આવે છે, તે કથાનું વર્ણન છે. 11મું આવે છે તે વિપાક સૂત્ર. વિપાક એટલે પરિણામ, ફળ, કર્મનો વિપાક એમ કહીએ છીએ. બીજા બધામાં પરિણામ ફળમાં ન કહેવાય. પરીક્ષાનું પરિણામ એમાં વિપાક ન કહેવાય, ઘણી બાબતમાં વિપાક ન કહેવાય, પણ આમાં કહેવાય. તો કે કર્મ જે કોઈ જીવ બાંધ્યા કરે છે તે પુણ્ય પાપ તો બાંધે જ છે, શુભાશુભ થાય છે એટલે પુણ્ય પાપ તત્વમાં આવે છે. તો કે હંમેશા જેણે જે કર્મ કર્યા તે આમ કર્યું તો આમ કર્યું તો આમ, તો પાપ અને પુણ્ય રૂપે જે કંઈ ક્રિયા થઈ, શુભાશુભ ભાવ થયા, એને પરિણામે પુણ્ય પાપમાં ફળ મળ્યું, તો એનું વર્ણન આવે છે. એટલે વિપાક આપણે કહીને કર્યા ભોગવવા પડે છે, બાંધ્યા ભોગવવા પડે છે, તો કે પુણ્યના ને પાપના, શાતાના ને અશાતાના, જે કાંઈ કહ્યો તે બધા એમાં ભોગવવા પડે છે. તે વિપાક સૂત્રમાં, એમાં પણ સૂત્રની સંખ્યા નથી, આ વર્ણન જ છે. એટલે વર્ણન જોવાથી, ગદ્ય જોવાથી કદાચ સૂત્ર મૂક્યા નથી એમ સમજાય છે, વાંચવામાં આવતું નથી એટલે. અને હવે 12મું દૃષ્ટિવાદ અંગ આવે છે. દૃષ્ટિવાદ અંગના 5 ભેદ: પહેલું પરિકર્મ, બીજું સૂત્ર, ત્રીજું પ્રથમાનુયોગ, ચોથું પૂર્વગત, 5મું ચુલિકા. તો પહેલા ભેદની વાત લઈએ તો પરિકર્મમાં શું આવે છે? પરિકર નહીં, પરિકર્મ. તો કે ગણિતના કરણ સૂત્રોનું જ વર્ણન છે. એટલે પરિકર શબ્દ એમાંથી જ આવ્યો હશે, સેન્ટરમાં રાખીને
ગોળ દોરીએ ને એને શું કહેવાય પરિકરને? તે એટલે પરિકરથી દોરવાનું આવે તે. ગણિતમાં આ પરિકર્મ છે એટલે એવું બધું સૂત્ર જ આવે છે, ગણિત જ છે. એના 5 ભેદ છે: ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. ચંદ્ર પ્રજ્ઞપ્તિમાં ચંદ્ર સંબંધી વિમાન, આયુ, પરિવાર, વૃદ્ધિ, સમૃદ્ધિ, ગમન, હાનિ અને પૂર્ણ ગ્રહણ, અર્ધગ્રહણ, ચતુર્થાદ્યંશ ગ્રહણ. ગ્રહણ એટલે ખરીદવું, ગ્રહણ કરવું, પકડવું નહીં. ગ્રહણ એટલે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થાય ને તે બધા ગ્રહણ. એમાં અર્ધગ્રહણ પણ આવ્યું અને ચતુર્થ અદ્ય અંશ, ચતુર્થાદ્યંશ ગ્રહણ પણ આવ્યું. તે બધાનું વર્ણન છે. તેવી જ રીતે સૂર્ય પ્રજ્ઞપ્તિમાં સૂર્ય સંબંધી આયુષ્ય, પરિવાર, ગમન, ગ્રહણ બધાનું વર્ણન છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જંબુદ્વીપ સંબંધી, મેરુ પર્વત સંબંધી, કુલાચલ એટલે એ પણ પર્વત, બીજા મેરુ પર્વત. પછી મહારુદ્ર એટલે આપણે રુદ્રનો અર્થ સરોવર કે તળાવ કહી દઈએ છીએ તે, રુદ્ર લખાય તે. પછી મહારુદ્ર એટલે મહાસરોવર. અને ક્ષેત્ર, કુંડ, વેદિકા, પછી વાપી નથી લખ્યું પણ વાપી એટલે વાવ, તો કે એ બધાનું પણ વર્ણન આવે છે. એટલું જ નહીં પણ વન વ્યંતરના આવાસ, મહાનદી એનું પણ વર્ણન છે. નદી જ રહી ગઈ મુખ્ય, એનું પણ વર્ણન છે. અને વ્યંતરના આવાસ એટલે વ્યંતર આવી જગ્યાએ, જેમ કે કૂવામાં, વાવમાં, નદીમાં, સ્મશાનમાં રહેતા હોય તે, એ બધાનું પણ વર્ણન તેમાં છે. શેમાં? સૂર્ય પ્રજ્ઞપ્તિમાં, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં. જંબુદ્વીપ બનાવ્યો હોય એણે આવું બધું બનાવ્યું હશે? એવું તો બનાવે નહીં ને. જંબુદ્વીપ જેણે જોયો હોય તે કહી શકે. હસીનાપુર, મેરઠ ત્યાં સુંદર જંબુદ્વીપ છે. અને પછી પાલીતાણામાં પણ છે, પછી બીજે પણ ક્યાંય હશે. સૌથી મોટો પહેલો દર્શનીય વધારે એ હસ્તિનાપુરનો છે. પછી દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, એમાં અસંખ્યાત દ્વીપ ને અસંખ્યાત સમુદ્રનું સ્વરૂપ, ત્યાં રહેવાવાળા જીવો ને ત્યાં જે હોય છે તે અકૃત્રિમ જૈન ચૈત્યાલયો, તે બધાનું વર્ણન છે. અકૃત્રિમ એટલે કૃત્રિમ એટલે બનાવેલા, અકૃત્રિમ એટલે સ્વભાવથી સહજથી શાશ્વત તીર્થ છે, તે બધાનું વર્ણન છે. બોલો, શાશ્વતા તો એનું વર્ણન છે. પછી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, એમાં રૂપી, અરૂપી, જીવ, અજીવ બધા જ દ્રવ્યનું, અભવ્ય જીવોનું અને લક્ષણોનું અને અનંતર સિદ્ધ ને પરંપર સિદ્ધ થાય છે. એટલે કે એક સિદ્ધ બીજા સિદ્ધ એમ બધા થતા જાય તે, અને સાથે થાય તે, ન અંતર જ નહીં, વચ્ચે તે અનંતર. અને પરંપર થાય કે વચ્ચે ગેપ આવે, કેટલો ગેપ આવે, અથવા ગેપ ન આવે, જુદા જુદા જાય, વચ્ચે કેટલો ગેપ, બધું જ જે વર્ણન કહેવાય તે પરસ્પર સિદ્ધ છે. તો એ પણ એમાં આવી જાય છે. એટલે ટૂંકમાં જેટલું સમાય ન સમાય, બાકી બધું રહ્યું લેફ્ટ ઓવર, બાકીનું જે ઝીણું મોટું રહ્યું એમ લાગે, એ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં વિશેષ વર્ણનમાં આવી ગયું. આ માત્ર 12મા દૃષ્ટિવાદનો એક જ ભાગ થયો, પરિકર્મ. બીજો ભાગ છે સૂત્ર. એ સૂત્રમાં પાખંડીના 363 ભેદ છે, એનું પૂર્વ પક્ષ પૂર્વક નિરાકરણ છે. એટલે કે એમાં જે મૂકવામાં આવ્યું છે તે લોકોની દૃષ્ટિથી મૂકવામાં આવ્યું છે કે અમે આવું માનીએ છીએ. વિનયવાદી, ક્રિયાવાદી, અજ્ઞાનવાદી એ બધાનું 363 પાખંડી કહેવાય કે જૈન દર્શન માન્ય નહીં, પણ મીઠું મરચું ભેળવ્યું અથવા વધઘટ કરી અને થોડાક સિદ્ધાંત ભેદ મતભેદ થઈ ગયા તે બધા. એટલે ત્યારથી ચાલ્યું આવે છે. હા, નિરાકરણનો અર્થ એ થાય, વર્ણન જ થાય, ઉકેલ જે કહે ને શંકા સમાધાનમાં, એમ નિરાકરણ એટલે એવો અર્થ થાય. એટલે કે એનો પક્ષ રજૂ કરી દીધો હોય, એની સામે જવાબ પણ મળે જ નહીં, એકલા થોડા મુકાય, એટલે એ નિરાકરણ કર્યું. એમ આપણે નથી કહેતા વ્યવહારમાં કે આ પ્રશ્નનો ઉકેલ આવે અથવા નિવેડો આવે, એવી રીતે નિરાકરણ કહેવાય કે હવે આનું સમાધાન થઈ ગયું અથવા નિરાકરણ આવી ગયું. એમ જૈન દર્શનમાં બધા દર્શન સમાય છે ને સમાવ્યા છે, એટલે એ અપેક્ષા એ સાચા છે, પણ એ એકાંતે વાત લે છે. બાકી વિનયથી મોક્ષ કોણ ના પાડે છે જ, પણ એકલા વિનયથી નથી, એવી રીતે એકલી ક્રિયાથી નથી, એ બધી વાત છે. ચાલો, ત્રીજો ભેદ છે પ્રથમાનુયોગ. એમાં 63 શલાકા પુરુષોનું વર્ણન છે. આમાં 63 જ મૂક્યું છે, એટલે હું 63 જ બોલું છું. બાકી ક્યાંક
આમનાય ભેદથી 169 કે એવો આંકડો પણ આવશે, કારણ કે બીજા બધાને પણ એમાં સમાવેશ કર્યો હોય. એટલે 63 શલાકા પુરુષ કયા કહેવાય? તો કે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 24 ને 12 36 ને 9 45 ને 9 54 ને 9 63. એટલે 63 શલાકા પુરુષ. શલાકા શું? શ્લાઘ્ય પુરુષ, સ્તુતિ કરવા યોગ્ય પુરુષ, કે જે સમ્યક દૃષ્ટિ છે, મોક્ષે જનારા છે, મોક્ષે હમણાં જાય કે પછી જાય નક્કી થઈ ગયું છે, ફિક્સ થઈ ગયું છે, અને આખી જીવન કથા કે જીવન વૃત્તાંત એવો છે કે જેથી કરીને પ્રેરણા મળે. સારું કરવાની અને ખરાબ છોડી દેવાની, ખરાબ ન કરવાની પ્રેરણા પણ એમાંથી જ મળે છે. ચોથો ભેદ છે તે પૂર્વના 14 ભેદ આવી ગયા, તે આપણે જે હમણાં વર્ણન કરી ગયા તે છે. છતાં પણ એમાં શું આવે છે તે લેવાનું છે. વસ્તુ વિષય બાકી છે. આપણે પદની સંખ્યા બોલી ગયા, તો પહેલાં પૂર્વથી લઈએ. ઉત્પાદ પૂર્વમાં પ્રત્યેક દ્રવ્યનો ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય કેવી રીતે થાય છે અને એની સાથે શું શું સંયોગી ધર્મ છે એનું વર્ણન આવે છે. અગ્રાયણીય પૂર્વ છે તેમાં 700 સુનય આવે છે. એટલે નહીં તો અનંતા છે, મુખ્ય 7 છે, પણ ઉપનય 700 છે. એટલે 700 સુનય લખ્યા. અને દુર્નય 50 એનું પણ વર્ણન છે. પછી દુર્નય પણ લઈ લીધા છે. એટલે આખું નય શાસ્ત્ર આવી ગયું બીજા પૂર્વમાં. પછી 50 પણ બીજા પૂર્વમાં આવે. ષટ દ્રવ્ય, સપ્તતત્વ, 9 પદાર્થ વગેરેનું વર્ણન છે. એટલે અગ્રાયણીય પૂર્વમાં, બીજા પૂર્વમાં 2 વસ્તુ આવી ગઈ, નય અને 50 બંને શાસ્ત્ર આવ્યા. ત્રીજું વીર્યાનુવાદ પૂર્વ છે. તેમાં આત્મવીર્ય, પરવીર્ય, ઉભયવીર્ય, કાલવીર્ય, તપોવીર્ય, ગુણવીર્ય, પર્યાયવીર્ય આદિ અનેક પ્રકારના વીર્યનું વર્ણન છે. અહીંયા વીર્ય એટલે શું? તો કે શક્તિ, બળ, યોગ, પરાક્રમ, ઉત્સાહ, સામર્થ્ય, આ બધા એક શબ્દના અર્થ છે. વીર્ય એટલે વીરતા, શક્તિ, સામર્થ્ય, પરાક્રમ. વીરતામાં બધું આવી ગયું, સામર્થ્યમાં બધું આવી ગયું, શક્તિમાં આવી ગયું, બળમાં આવી ગયું. ચોથું અસ્થિ નાસ્તિ પ્રવાદ પૂર્વ છે. તેમાં સપ્તભંગી છે. એટલે 7 ભંગનો સિદ્ધાંત સપ્તભંગી. એ કયો? તો કે અનેકાંતવાદ. એ કયો? સ્યાદવાદ. એ કયો? સ્યાદ અસ્થિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્થિ નાસ્તિ, સ્યાદ અસ્થિ નાસ્તિ અવક્તવ્ય, પછી સ્યાદ અસ્થિ નાસ્તિ વક્તવ્ય, અને પછી સ્યાદ અસ્થિ નાસ્તિ અવક્તવ્ય છેલ્લું આવ્યું. બધું ભેગું. એટલે વસ્તુ છે, વસ્તુ નથી. સ્યાદ અસ્થિનો અર્થ એમ જ કે કોઈ વસ્તુ છે પછી વસ્તુ નથી, વસ્તુ છે અને નથી, છે છતાં કહી શકાતી નથી, નથી છતાં કહી શકાતી નથી, છે અને નથી છતાં કહી શકાય છે અને કહી શકાતી નથી. તે 7 પ્રકારે ભાંગા થાય. કોઈ પણ પ્રશ્ન, ગમે તે પ્રશ્ન દુનિયામાંથી લાવો, કોઈ પણ ફિલ્ડનો, કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ વાતનો, તો એને 7 એંગલ જ હોય, 8મો ન હોઈ શકે. એની 7 રીતે જ વાત થઈ શકે. આ 7 આ ભંગ બતાવ્યા એ પ્રકારે જ હોય. એથી 8મું થઈ શકે જ નહીં, ગમે એટલું વિચાર કરો. આ સપ્તભંગીનો સિદ્ધાંત, એ જ અનેકાંતવાદનો સિદ્ધાંત. મુખ્ય તો 3માં જ આવી જાય છે. શંકરાચાર્યજીએ બહુ જ આની ઠેકડી ઉડાડી છે, મશ્કરી કરી છે, ટીકા કરી છે અનેકાંતવાદની, કે આમાં છે નથી, છે નથી, છે છતાં નથી, એટલે યુ આર ગેટિંગ ગોઈંગ નો વેર. એમ કે આ બધું શું છે, આ માન્ય નથી. તમે કહેવું હોય તો બહુમાં બહુ 3 કહો, કે વસ્તુ છે, વસ્તુ નથી, અને છે છતાં નથી, અથવા છે અને નથી, બસ એટલું રાખો. પણ આટલું વધારે ન રાખો. એટલે અને એની સામે શાસ્ત્રો પણ આચાર્ય ભગવંતે લખ્યા છે. અનેકાંત જય પતાકા, શાસ્ત્રનું નામ જ અનેકાંત વિશે જ વાત. એવડું મોટું શાસ્ત્ર હોય, વોલ્યુમ હોય 500-700 પાનાનું, ઓછામાં ઓછું, અને A4 સાઇઝના જોઈએ બધા, નાના તો હોય જ નહીં. તો એ બધા શાસ્ત્રને કૃપાળુદેવના લખવાથી મણકો લખાવ્યો પ્રજ્ઞાબોધનો. તો એમનાથી પછી પ્રભુશ્રીજી અરે બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મણકો લખ્યો અનેકાંતની પ્રામાણિકતા. સાવ 2 પાના 3 પાનામાં મૂકી દીધું હોય. બોલો હવે કેટલું અઘરું છે. 500 પાના વાંચીને 500 કડી લખવી, કે 500 નહીં લખવાની, 100 કડીમાં, તો કેટલું બધું કહેવાય. જુઓ, વસ્તુ કોઈ પણ વિષયને લંબાવીને લખવો સહેલો છે, ફરીથી કહું છું, પણ ટૂંકાવીને કહેવું અથવા લખવું બહુ અઘરી વાત છે. લાંબી વાત કરતાં, વિવેચન કરતાં, ભાષ્ય કરતાં આવડશે, ટીકા કરતાં આવડશે, લાંબુ લચક બોલાઈ જશે, લખાઈ જશે, આવડી જશે. ટૂંકું કરવું, શોર્ટ એન્ડ સ્વીટ, સંક્ષિપ્તમાં નથી આવડતું.
કોઈ એક શબ્દની વ્યાખ્યા કેવી હોય તો 2-5 લીટીમાં કે 2-5 પાનામાં પેરેગ્રાફમાં કહી શકીએ. એક શબ્દ 2 શબ્દમાં આપણે એનો જવાબ મિનિંગ અર્થ આપવાનો હોય, વેરી ડિફિકલ્ટ. બધું જ એમાં આવી જવું જોઈએ, અર્થ સચવાવો જોઈએ. ચાલો હવે જ્ઞાન પ્રવાદ આવ્યો. જ્ઞાન પ્રવાદમાં મતિશ્રુત અવધિ મન પર્યવ કેવલ જ્ઞાન તો હોય જ, સાથે સાથે કુમતિ, કુશ્રુત અને વિભંગરૂપ જ્ઞાનને, અપ્રમાણરૂપ જ્ઞાનને પણ લઈ લીધા છે. એનું સ્વરૂપ, એનો વિષય, એની સંખ્યા, એનો કાળ, બધાનું વર્ણન આવે છે. પછી સત્ય પ્રવાદ પૂર્વ, એમાં 8 પ્રકારના શબ્દ ઉચ્ચારણના સ્થાન, એટલે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધવ્ય, વ્યાકરણ આવ્યું. આપણને 5ની ખબર હતી, આમાં 8 પ્રકારે લખ્યું. કેટલાક નાભીમાંથી જ ગાય તો એ સુંદર હોય, નાભીમાંથી બોલે, પરાવાણી હોય, તે બધાનું જુદું જુદું હોય, તો કે એ જેના સ્થાન છે તે. પછી 5 પ્રયત્ન બતાવ્યા છે. પછી વાક્ય સંસ્કારના કારણ બતાવ્યા છે. શિષ્ટ અને દુષ્ટ શબ્દોનો પ્રયોગ જુઓ. દુષ્ટ શબ્દો એટલે અપશબ્દો, એટલે ગાઢ કહીએ તે, એ પણ થાય. અને શિષ્ટ એટલે શાસ્ત્રોક્ત શબ્દ, રિફાઇનમેન્ટ લેંગ્વેજની, ભાષાની. 12 પ્રકારની ભાષા, અનેક પ્રકારના અસત્ય વચન, 10 પ્રકારના સત્ય વચન, વાક ગુપ્તિ અને મૌન, એનું વર્ણન છે. મૌનનું વર્ણન હોઈ શકે. તો કે એ સત્ય પ્રવાદ પૂર્વ છે. પછી 7મું આત્મ પ્રવાદ પૂર્વ આવ્યું. તેમાં આત્માનું કર્તૃત્વ વગેરે વર્ણન છે. એક જ શબ્દમાં મૂકી દીધું, બીજું કાંઈ નથી આગળ પાછળ. આત્માનું કર્તૃત્વ, એના કરતાં તો આપણે આત્મસિદ્ધિજીમાં વિસ્તાર છે. 6 પદ. કર્તૃત્વમાં આત્મા છે, નિત્ય છે. પછી કર્તૃત્વ, ભોક્તૃત્વ. એ કર્તૃત્વ છે તો બધું છે ને, કરી શકે છે, નથી કરી શકતો, કરવા છતાં નથી કરી શકતો, એ વગેરે. તો એક શબ્દમાં અહીંયા મૂક્યું છે કર્તૃત્વ આદિનું વર્ણન છે. પછી નીચે ફૂટનોટમાં મૂક્યું છે જીવો, કત્તાય, વેત્તાય, પાણીએ, ભોત્તાય, પોગલો આદિ. એટલે એમાં બધું આવી ગયું કે કરતા, ભોગતાથી માંડીને બધું જ છે. આત્મા પોતે જ પોતાનો મિત્ર, વેરી, દુશ્મન, એ પણ ઉત્તરાધનજી સૂત્રમાં આવે. બીજે બધે વિસ્તાર આવે, પણ અહીંયા તો આ રીતે લખ્યું છે. ભલે શબ્દમાં અહીંયા આટલું લખ્યું છે, ખરેખર તો પૂર્વના પદ પ્રમાણે લાંબુ લચક હોય જ ને. આત્મપ્રવાદ પૂર્વ 26 કરોડ પદ છે. 26 કરોડ પદનું પૂર્વ છે, તો કાંઈ 26 અક્ષરે ન થયા. તો 6 અક્ષરમાં પતાવી દો, કંઈ ચાલે? કે 3.5 અક્ષરમાં ન ચાલે. એટલે આપણને તો આત્મસિદ્ધિ જે મળી ગઈ એટલે વાંધો નથી. આત્મપ્રવાદ પૂર્વ મળી જ ગયું માનો. આત્મસિદ્ધિ થઈ ગઈ તો આપણે 14 પૂર્વ ભણી ગયા કહેવાય, કારણ કે એ 14 પૂર્વનો સાર છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર છે આત્મસિદ્ધિજી. જો નવકાર મંત્ર જેમ સાર છે 14 પૂર્વનો, એમ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એ મંત્ર પણ 14 પૂર્વનો સાર છે. એટલું જ લાગુ પડે, એટલું જ અહીંયા લાગુ પડે છે કે આત્મસિદ્ધિજી ભણ્યા તો બધું ભણી ગયા. ખરેખર શું છે દ્વાદશાંગીનો સાર કે શ્રુતનો સાર? કે આત્માનો ધર્મ સનાતન શાંત ધર્મ થવો, શાંત થવું અને વિરામ પામવું એ છે. તો સર્વભાવથી વિરામ પામવાનું પરમાર્થ સંયમ આ જ કહેવાય. સર્વભાવથી ઉદાસીની વૃત્તિ કરે, માત્ર દેહ ને આત્મા, એમાં માત્ર આત્માર્થે જીવે. આ બધા જ શબ્દો બેસે છે, આપણને સમજાય છે. પણ કૃપાળુદેવે મૂકેલા છે, એ આપણને ગળે ઉતરી જાય છે. અને સાવ ઉતરી જાય, હજી થોડુંક અટકે છે ગળેને. ભાવે ન ભાવે, મોઢામાં મૂકે ન મૂકે, ગળે અટકે, પણ ઉતારી જાય તો આપણી આત્મસિદ્ધિ થઈ જાય. ચાલો 8મું કર્મ પ્રવાદ પૂર્વ. હવે આત્મા પછી કર્મ વાત ગમે, પણ લેવી તો પડે. પહેલેથી જ વળગેલા છે કર્મ, એટલે એની વાત તો લેવી જ પડે ને. આત્મા મુખ્ય છે એટલે આત્મ પ્રવાદ પૂર્વ પહેલું લખ્યું, કર્મ પ્રવાદ પૂર્વ પછી આવ્યું. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવની જ વાસ, એની વાત પછી. તો કર્મ પ્રવાદમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિ કોની? કર્મની. કેટલી મૂળ પ્રકૃતિ? 8, મુખ્ય 8 પ્રકાર. અને પછી પ્રકૃતિ એટલે ભેદ 148, 158, એની ઉત્તર પ્રકૃતિ કહેવાય. એટલે કે ભેદ ભાંગા. પછી બંધ, ઉદય, ઉદીર્ણા વગેરેનું અનેક અવસ્થાનું વર્ણન છે. એટલે કે 14 ગુણસ્થાનની વાત પણ આમાં આવી જાય છે, અને 8 કર્મની વાત પણ આવી જાય છે કર્મ પ્રવાદ પૂર્વમાં. 9મું પ્રત્યાખ્યાન પૂર્વ. એમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એવી એમાં આત્માનું સંજ્ઞાન એ પણ આવે, જીવનું સંજ્ઞાન. એ બધાની અપેક્ષાથી સદોષ વસ્તુનો ત્યાગ, ઉપવાસની વિધિ, 5 સમિતિ, 3 ગુપ્તિ વગેરેનું વર્ણન છે.
પ્રત્યાખ્યાન એટલે પચખાણ. તો શેના પચખાણ કરવાના છે? તો કે આટલું કહી દીધું, એમાં બધું આવી ગયું, લાંબુ લચક નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવી ગયું, 6 એ 6 પ્રકાર મૂકી દીધા છે અને નામ સ્થાપના મૂકી દીધું છે, એટલે એનું નામ પચખાણ કહેવાય. એમાં ઉપવાસની વિધિ એટલે એકલા ઉપવાસની નહીં, આખું તપશ્ચર્યાનો જે પણ શબ્દ લાવો, તપની બુકનું મોટું વોલ્યુમ બહાર પડે કે આટલા પ્રકારના તપ દુનિયામાં લોકો કરે છે અને એની આટલી આટલી વિધિ છે. એમાં મોટા અક્ષરે છપાવીએ તો મોટું થઈ જાય તપ, મોટું પુસ્તક થઈ જાય. તો કે એ બધા ઘણા પ્રકારના છે, વિચારવા સમજવા જેવા છે કે તપશ્ચર્યા ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આટલા આટલા પ્રકારના તપ મૂક્યા છે. ઘણીવાર તો આકૃતિ દોરીને મૂકવામાં આવે છે, મુક્તાવલી તપ, કનકાવલી તપ, રીતસરના શેપ મૂક્યા હોય કે પહેલાં 5, પહેલાં 4, 3, 2, 1 અથવા 1, 2, 3, 4, 5, ક્યાં સુધી ચડ ઉતર કરવાનું વગેરે. સિદ્ધિ તપમાં પણ આવે, ઉપધ્યાન તપમાં પણ આવે, વગેરે વગેરે. અને એનું પ્રાયશ્ચિત ને બધું આવે, પણ પ્રાયશ્ચિતનું જુદું શાસ્ત્ર છે, એટલે આમાં તો પ્રત્યાખ્યાન પચખાણનું જ વધારે આવશે. પછી 10મું વિદ્યાનું પ્રવાદ પૂર્વ. તેમાં 700 પ્રકારની અલ્પ વિદ્યા, એટલે કે જે બધી ફેકલ્ટીનું જ્ઞાન બધા અત્યારે ધરાવે છે તે, એ 700થી વધારે નથી. અને મુખ્ય તો 14 જ છે. અને રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાદેવી કહેવાય છે, 16 વિદ્યાદેવી કહેવાય. એ 16 વિદ્યાદેવી, એના 500 મહાવિદ્યા છે. વિદ્યા 500 છે, 500 મહાવિદ્યા છે, પણ દેવી ખાલી 16 જ છે. એ રોહિણી, પ્રજ્ઞપ્તિ, પછી બધા આપણે નામ બોલીએ છીએ, ખાસ કરીને બૃહદ શાંતિમાં આવે છે તે. એ દેવદેવીને આહવાન આપીએ આકાશમાં જોઈને કે ભલું કરજો, અમારું બુરું કરશો નહીં એમ. અને વિદ્યાદેવી તો સારું જ કરે. એનું સ્વરૂપ, એનું સામર્થ્ય, એનું મંત્ર, એનું તંત્ર, એની પૂજા, એનું વિધાન, વિધિ વિધાન, અને એ સિદ્ધ થઈ જાય વિદ્યા તો તેનું ફળ. અને હજી આગળ આવે છે અષ્ટાંગ નિમિત્તની વાત આવે છે, જે ઘણીવાર કહેવાય કે અમુક આચાર્ય ભગવાન જાણતા હોય છે, કોઈ તપના બળે કે બ્રહ્મચર્યના બળથી કદાચ કોઈ જાણી શકતું હોય એમ કહેવાય. એ અષ્ટાંગ નિમિત્તની વાત, એમાં 8 નિમિત્ત છે, એનું પણ આમાં વર્ણન આવે છે. કયા 8 નિમિત્ત હોય? તો કે અંતરિક્ષ, આકાશ સામું જોઈને ઘણી બધી આગાહી થઈ જાય તે. એક જોયું નથી કે કેટલીક આગાહી થઈ જાય. પછી ભૌમ એટલે ભૂમિ ઉપર જોઈને, પૃથ્વી ઉપરથી જોઈને થઈ જાય, ધરતી સામે જોઈને થઈ જાય. પછી અંગ એટલે કેટલાક અંગ ઉપરથી થઈ જાય કે કોઈના અંગ કેવા છે, એટલે સામુદ્રિક શાસ્ત્ર કે આને આટલા બધા તલ છે તો આનું આમ થાય, અને મસા છે તો આનું આમ થાય, અને લાખ છે એટલે કે બર્થમાર્ક, જન્મથી હોય તે લાખું કયો કે લાખ કયો, છૂટું પાડવા માટે લાખું કહીએ છીએ. તો કે નહીંતર લાખના અર્થ તો બધા બીજા થઈ, એટલે એ છે. તો પછી એ બધા ઉપરથી જે વર્ણન હોય એના એ મોટા મોટા શાસ્ત્ર છે. અને આ પૂર્વમાં તો અનેક પદ છે, એમાંથી થોડું થોડું લીધું હોય એટલે એમ થાય કે આ જ્યોતિષને, જાણકારને અભ્યાસ કર્યો છે, એના જેવું છે. પછી સ્વર, કોયલ બોલે એના સ્વર ઉપરથી, મોર કરે એના ઉપરથી, પોપટ બોલે એના ઉપરથી, અને મનુષ્યમાં પણ કેટલાક કઈ રીતે બોલે છે એ સ્વર ઉપરથી પરીક્ષા થઈ જાય, પરીક્ષા કરી શકે, તે પણ સાચું છે. તે પણ સામુદ્રિક શાસ્ત્રમાં જ આવે. પછી લક્ષણ એટલે કે કોઈ એમ કે મારા નખમાં તો ઘઉં દેખાય છે, રીતસર ઘઉં જ છે. કોઈ કહે કે મારા નખમાં શંખ છે, ચક્ર છે. પછી એવું બધું ઝીણું ઝીણું કાઢે, હથેળીમાં કાઢે, નખમાં કાઢે, બીજા બધામાં કાઢે. તો એ બધા લક્ષણ કેટલાક છે, જે ભગવાનને આપણે એમ કહીએ છીએ તીર્થંકર દેવ માટે કે 1008 ઉત્તમ લક્ષણે કરીને સહિત છે. શ્રી કૃષ્ણજી, રામચંદ્રજી વગેરેના ચિત્રપટજી, એમના ચરણકમળ, તો એમાં કેટલાય બધા ચિહ્ન બતાવ્યા હોય, એવા નાના નાના સિમ્બોલ મૂક્યા હોય. એટલે એમ કહેવા માગે છે ઉત્તમ પુરુષ છે, પરમાત્મા જ છે, અને આટલા બધા લક્ષણ ધરાવે છે. પછી વ્યંજન. હવે અહીંયા વ્યંજન નોટ જે થતો હોય પણ એક જાતનું ચિહ્ન જ છે. પછી છિન્ન, છિન્નનો અર્થ ખબર નથી, જે કર્યો હોય તે ખરો. આ 8 મહાનિમિત્ત છે. 8 મહાનિમિત્તનું વર્ણન આવે છે. શેમાં? વિદ્યાનું પ્રવાદમાં 16 વિદ્યાદેવી, મહાવિદ્યા 500 મહાવિદ્યા છે, 16 વિદ્યાદેવી પણ છે, 700 અલ્પ વિદ્યા, એટલે એમાં લૌકિક બધી વિદ્યા આવી ગઈ. હવે એના ઉપર 700 સિવાય કઈ ફેકલ્ટી, કોણ બાકી રહી જાય? કોઈ બાકી ન રહી જાય. આગળ જવું, કલ્યાણવાદ
એમાં તીર્થંકર ભગવાન વગેરેના ગર્ભ અવતરણ વગેરે કલ્યાણકો અને એના કારણમાં એના પુણ્યમાં તીર્થંકર નામકર્મ શી રીતે બાંધ્યું તો 16 કારણ ભાવના, ષોડશ ભાવના એટલે 16 કારણ ભાવના, પછી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર એ ચારેય ઉપરથી ગ્રહણ, શુકન, અપશુકન વગેરે ફળ એટલે જ્યોતિષ જ બધું એનું વર્ણન છે. પછી પ્રાણાયુ પૂર્વમાં, એના પછીનું પૂર્વ, એમાં કાય ચિકિત્સા એટલે કે શરીરશાસ્ત્ર આવ્યું, આરોગ્યશાસ્ત્ર આવ્યું. એવા 8 પ્રકારના આયુર્વેદ, આયુર્વેદમાં જ આવી ગયું. આયુષ્ય કેમ વધે અથવા આયુષ્ય કેમ સારી રીતે જીવાય કે પસાર થાય એનું નામ આયુર્વેદ. 4 વેદ ને 5મો વેદ મહાભારત કહેવાય, અને કોઈને કહેવો હોય તો કોઈ આયુર્વેદને કહે 5મો વેદ. એટલે 8 પ્રકારના આયુર્વેદની ચિકિત્સા બધું જે શાસ્ત્ર કયો તે, ઈડા પિંગલા વગેરે નાડી વિશેનું, 10 પ્રાણ વિશેનું અને એને ઉપકારક દ્રવ્ય વસ્તુ બધી આવી ગઈ તે, એ બધાનું વર્ણન આવે છે. એટલે આખું આરોગ્યશાસ્ત્ર અને આયુર્વેદ શાસ્ત્ર થયું. જૈનમાં પણ જેમ ધુરંધર આચાર્યો થયા છે એવા ધુરંધર શબ્દ કહેવાય કે નહીં, પણ પ્રખર વૈદ્ય થઈ ગયેલા છે. પૂજ્યપાદ સ્વામી પણ એવા એક વૈદ્ય કહેવાતા હતા. બીજા પણ કોઈક ત્રૈવૈદ્ય થઈ ગયા છે, જેને કોટ કરે છે કોઈ વાર. એટલે ઓછું નથી બધું, કયા સાહિત્યમાં શું નહોતું એમ બધું જ હતું. ત્યાર પછીનું પૂર્વ છે ક્રિયા વિશાલ પૂર્વ. તેમાં સંગીત, મને ક્યારનું થાય કે સંગીતનું કંઈ આવતું નથી. સંગીત, છંદ, અલંકાર, પુરુષોની 72 કળા, સ્ત્રીની 64 કળા, ઓછી આપ્યો. શિલ્પ વગેરે વિજ્ઞાન, ગર્ભાધાનની ક્રિયા, નિત્ય નૈમિતિક ક્રિયા, એ બધાનું વર્ણન છે. એટલે યજ્ઞ, યાગ, ક્રિયાકાંડ બધું આમાં આવે, પણ મુખ્ય સંગીત, છંદ, અલંકાર અને સ્ત્રી પુરુષની કળા બધું આવ્યું. ને શિલ્પ વિજ્ઞાન ખાસ મૂક્યું. 14મો ત્રિલોક બિંદુસાર પર્વ, એમાં લોકનું સ્વરૂપ, 36 પરિકર્મ, 8 વ્યવહાર, 4 બીજ, મોક્ષનું સ્વરૂપ, એમાં મોક્ષે જવાનું કારણ, ક્રિયા અને મોક્ષ સુખનું સ્વરૂપનું વર્ણન છે કે આવું મોક્ષનું સુખ છે. અહીંયા 14 પૂર્વની વાત પૂરી થાય છે. દૃષ્ટિવાદનું 4થું પૂરું થયું. દૃષ્ટિવાદનું 5મું ચુલિકા. ચુલિકાના 5 ભેદ છે. એમાં પહેલું જલગતા લઈએ છીએ તો એમાં જલગમન એટલે કે દરિયામાં, પાણીમાં પણ આપણે ગમે એવો દરિયો હોય ને પગ ભીંજાવા બોળવાની વાત નથી, પણ આપણે સબમરીનની જરૂર નહીં, ડાઈવ મારવાની જરૂર નહીં, બીજા કાંઈ જરૂર નહીં. ને જેટલું જવું હોય એટલું પાતાળ પેટાળમાં જઈ શકાય, નાગલોક સુધી પહોંચી જવાય, ત્યાં સુધી આપણે જઈ શકીએ એવી શક્તિ આવી જાય. જલગમન. અથવા તો પાણીમાં ચાલીએ, ભલે થોડું જ પાણી હોય અને એમાં પાણીમાં ચાલે એવું લાગે જ નહીં, આપણે કોરા બહાર આવીએ, કાંઈ ભીંજાય જ ન હોય, બિલકુલ કાંઈ જ નહીં, અને કોઈ વાહનની જરૂર ન પડે, કાંઈ નહીં, પાણીમાં રીતસર બીજે ચાલતા હોય સ્થળમાં એવું જળમાં ચાલી શકીએ. તો કે એ જલગતા, જલગમન પણ આવ્યું. પાણીમાં સમાઈ ગયા કોઈ કહે છે, આ એ પણ થાય. પછી અગ્નિસ્તંભન એટલે અગ્નિને સ્થિર કરી દે. ઘણીવાર ખબર છે અગ્નિ ઉપર લોકો ચાલતા હોય છે, 100 ફીટ સુધી તો ચાલતા મેં જોયા છે. ઘણા જ ચાલી શકે, કદાચ દરેક ગામમાં એકાદ જણ એવું નીકળે કે બળબડ તો અગ્નિ હોય રીતસરનો, આપણે તો દાજી જાય એટલે ત્યાં ને ત્યાં વાત જવા દો, પણ એ ચાલી શકે. અગ્નિસ્તંભન. પછી અગ્નિભક્ષણ, પછી મોઢામાં સળગતો કાકડો મૂકી દે, એ અગ્નિભક્ષણ, એ પણ એક સિદ્ધિ છે, અગ્નિ છે. અને અગ્નિ આસન, એમાં બેસી જાય સીતાજીની જેમ, પ્રવેશ કરી જાય તો, જો કર્યો હોય તો વાર્તા પ્રમાણે, તો કે અને એને કાંઈ ન થાય, સિદ્ધિ હાંસલ છે, લબ્ધિ સિદ્ધિ, એનું ફળ જે કયો તે. એવા મંત્ર, તંત્ર, તપશ્ચર્યા વગેરેનું વર્ણન છે. જેને શીખવું હોય તે, મારી ભાષામાં તો એક જાતની મલિન વિદ્યા જ કહેવાય. પછી સ્થલગતા એટલે કે સ્થળ ઉપરથી, તો કે મેરુ પર્વત, કુલાચલ વગેરે ભૂમિ, એમાં જલ્દીથી શીઘ્ર ગમન, એટલે અહીંથી ઉડીને મેરુ પર્વત બોલ્યા નથી તો લાખ યોજન આપણે પહોંચી જઈએ, તો એ પણ એમાં આવે છે. મંત્ર તંત્ર બધાનું વર્ણન, એના મંત્ર તંત્ર શીખવાના, પહાડ ચડી જવાના, નીચેથી સીધું અષ્ટાપદ ચડી જાય, હિમાલય ચડી જાય, એવી રીતે. પછી માયાગતા, એમાં ઇન્દ્રજાળ સંબંધી બધી વર્ણન આવે છે કે
પ્રભુશ્રીજીએ કહ્યું હોય કે ઇન્દ્ર બોલાવવું સભામાં, મુંબઈ બોલાવવું, અહીંયા મુંબઈ ઊભું કરું, હા એ ઇન્દ્રજાળ. તો કે હું એટલું એ વિદ્યા, એટલું જ્ઞાન, એટલી શક્તિ, લબ્ધિ પણ ઉપયોગ કરવાની નથી, ફોરવવાની નથી. માટે પ્રભુશ્રીજીએ કોઈને બતાવવા, સારું લગાડવા, પોતાનું મહાત્મ્ય સ્થાપિત કરવા લબ્ધિ ફોરવી નથી. રિદ્ધિ લબ્ધિ સિદ્ધિ પ્રગટશે, મુનિ ઓળંગી જજો, એ ઓળંગી ગયા. પછી આકાશગતા, એમાં આકાશગમનનું કારણ કે આપણે તો આકાશમાં ઉડી શકીએ એમ જ નીચેથી જ. એટલે જિમ્નેસ્ટિકમાં હવામાં 2-3 ગુલાટ ખાય તો એમ થાય કે આ કેવી રીતે થાય, એકવારે ન થાય તો એમનેમ જ, અને એક કરી શકે છે. તો આટલું બધું વર્ણન છે કે મંત્ર તંત્ર એ રીતે ઉપર ચડી છે ને આકાશમાં ચાલવા માંડે એમ. રૂપગતા, છેલ્લું 5મું આ કે સિંહાદિક વગેરે પ્રકારના રૂપ લઈ શકે છે. સિંહ બનવું હોય તો સિંહ બની જાય, સસલું બનવું હોય તો સસલું બની જાય, જે ન ધાર્યું હોય એવું બધું બની શકે અને કરી શકે. એ એના કારણભૂત મંત્ર અને એનું આ વર્ણન છે. એટલે જલ, સ્થલ, માયા, આકાશ અને રૂપ, આ 4 પ્રકારની ચુલિકા છે. એક રીતે તો સારું જ થયું છે કે આ 12મી દૃષ્ટિવાદ અંગ અને એમાં 14 પૂર્વથી માંડીને બધુંય લુપ્ત થઈ ગયું છે. નહીંતર 14 પૂર્વ વાંચવાની બદલે આપણે આમાં પડી ગયા હોઈએ, અથવા મોટા ભાગના આમાં પડી જાય. એટલે આ ધંધા, આ રસ્તા બંધ છે. આત્માર્થનું કામ ચાલુ રાખો, આ રસ્તા બંધ રાખો. હવે અંગબાહી શ્રુતના ભેદ લેવાના છે, પણ આપણે પછી લઈશું. અંતમાં સુણ દયાનિધિ ઉત્તમ કુળ અવતરતા પારન પામ્યો, સદ્ગુરુ મળે તુજ આગમ અજવાળે મુજ સમજાવ્યું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.